એને જંગલમાં રહેવાનું, પણ એના હૈયામાં રામનું ચિંતન સતત ચાલતું હતું. તો રામ એના આશ્રમમાં પહોંચી ગયા, એની ભેટ સ્વીકારી લીધી. વિદુરજીના પત્ની કઈ ભણ્યા નહોતા, કોઈ જાજી આવડત નહીં, પણ એના હૈયામાં અખંડ દ્વારિકાધીશનું સ્મરણ રહ્યા કરે. તો રાજ સન્માન છોડીને દ્વારિકાધીશ એમના ઘરમાં પહોંચી જાય છે, અને કેળા એક બાજુ અને છોતરા ભગવાનને આપ્યા. પ્રેમમાં વ્યગ્રતા આવી જાય, ઉતાવળમાં ભગવાન કેળાની છાલ આરોગવા માંડ્યા. એમના ઘરમાં બાફેલી મોળી ભાજી, મોળી એટલા માટે મીઠું નાખવાનું રહી ગયેલું. બહુ ભક્તો હોય ને એને આવું જ થાય, એને સ્વાદમાં બહુ ગમ ન પડે. બાફ્યો એ બાફ્યો, બીજું શું? દેહનું ભાડું ચૂકવવું એ ચૂકવવું, એમાં શું? વળી આપણે એને સમજાવીએ કાંઈક જરા મીઠું હળદર નાખો, જીરું તો ગેસ ન થાય. તો કે જીરું નાખો, હળદર નાખો, એ જીભનો જ ચટાકો છે ને, માયલીકોર તો બધું હરખું જ છે ને. આપણને સમજાવે સામેથી. વિદુર પત્ની પરમ ભક્ત હતા, ભાજીમાં મીઠું રહી ગયેલું તો એ દ્વારિકાધીશને બહુ જ સ્વાદિષ્ટ લાગી એ ભાજી. નાજા જોગિયાને જયારે વિપત્તિ આવી, એક ભયંકર રાજવી, નિર્દય રાજવીએ કહ્યું કે સવારે દિવસ ઉગતા આ સમયે તારા ઢીચણ ભાંગી નાખીશ. એની રક્ષા કરવા શ્રીજી મહારાજ દોડીને વહેલી સવારે પહોંચી ગયા. તો આ બધાની પાસે કયું સાધન હતું? અખંડ ચિંતન. સબરી હોય કે વિદુર પત્ની હોય કે નાજા જોગ્યા જેવા ભક્તો હોય, જો અખંડ ચિંતન ચાલુ કરે ત્યાં ભગવાન પહોંચી જાય છે. ભગવાન જ્યાં આવ્યા ત્યાં શું બાકી રહે? એટલે કઠણમાં કઠણ સાધન અખંડ ચિંતન, અને મોટામાં મોટી પ્રાપ્તિ એ પણ અખંડ ચિંતન. જેને ભગવાનનું અખંડ સ્મરણ થતું હોય હૈયામાં, એ જો ઈચ્છે ને તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ આ બધું જોઈ શકે. એમને ઈચ્છા થાય તો ભગવાનનું ધામ દેખાય અહીં બેઠા બેઠા. વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ તરત જોઈ શકે. શ્રીજી મહારાજે એ પ્રશ્ન પૂછ્યો કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ? તો એનો જવાબ ભગવાનનું અખંડ ચિંતન. તમે ગમે તે સ્થિતિમાં હો, ગમે તે ગામમાં હો, ગમે તે હોદ્દા ઉપર હો, તમે ગમે તે આશ્રમમાં હો, ગૃહી કે ત્યાગી, પણ અખંડ ચિંતન એ મોટી પ્રાપ્તિ છે. બીજો પ્રશ્ન, કોઈક હરિભક્તે પૂછ્યું, જેને ભગવાનની માયા કહે છે એનું શું રૂપ છે? માયા એટલે શું? મોટી મોટી વ્યાખ્યાઓ છે. વેદાંતના ગ્રંથોમાં માયાની વ્યાખ્યાઓ, ચર્ચાઓ પાને પાના ભર્યા છે. મોટા મોટા પંડિતો ભેજાની કસરત કરી કરી અને એના એટલા વિવાદો કરે, શાસ્ત્રાર્થો કરે, માયા એટલે શું. પણ સ્વામિનારાયણ ભગવાને એક જ લીટીમાં માયાની વ્યાખ્યા રજૂ કરી કે જે આપણને શું જીવ જગત માત્રને લાગુ પડે છે. માયા કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે વસ્તુ આડી આવે એનું નામ માયા. માયા કોઈ લીલી, પીળી, લાલ, ધોળી એવી નથી. માયા કોઈ લાંબી, ટૂંકી, જાડી, પહોળી એમ પણ નથી. તમે ભગવાનનું ભજન કરો અને કઈ વસ્તુ આડી આવે છે એ જ માયા. માઠું ન લાગે તો કહું, તમે માળા લઈને બેસો અને તમારો નાનો બાબો આવીને ખોળામાં રમે તો એક નંબરની માયા. બોલો, આ તો માઠું લાગે એવી વાત છે. અરે કેટલી બાધા આખડી રાખ્યા પછી દીકરાનો જન્મ થયો હોય એની માયા, એક નંબરની માયા. પ્રભુ ભક્તિ કરતા, ધ્યાન કરતા, ચિંતન કરતા જે વસ્તુ આડો, આ તો બીજાનું નામ લેવાય નહીં. નાનો છોકરો કઈ ઝઘડવા આવવાનો નથી માટે એનું નામ લીધું. કોઈ આવીને કે અમે માયા છીએ એમ કદાચ ઝઘડે તો
એટલે કોઈ નાના છોકરાનું નામ લઈ લઉં એટલે કોઈ ભય નહીં. જે પદાર્થ, કોઈ પણ વસ્તુ આડી આવે, એ જળ હોય ચાહે ચેતન હોય. આપણું મકાન બનતું હોય, હવે તો લગભગ ના બની ગયા છે. મકાન બનતું હોય ને સવારે પૂજા કરવા કે ધ્યાન કરવા બેસીએ અને મનમાં સંકલ્પ થયા કરે પાણી છાંટવાનું છે, આ લોનનો હપ્તો કોણ જાણે ક્યારે મંજૂર કરશે, આ સાહેબ એવો નઠોર કઠોર છે, કશું સાંભળતો નથી, એ લોકોને આપણી શું પડી હોય, તો એ માયા કોણ બની ગયું? મકાન. એ જ માયા. ભગવાનનું ચિંતન કરતા, ધ્યાન કરતા જે પદાર્થ હોય કોઈ નક્કી જ નહીં. તમને ખ્યાલ હશે, તમે તો બહુ જ્ઞાની છો. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી સ્વરૂપે લોજ ગામમાં જયારે પધાર્યા, રામાનંદ સ્વામીને મળતા પહેલા 9 મહિના મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા. મુક્તાનંદ સ્વામી એક દિવસે તુંબડીને રંગી અને બહાર સૂકવવા મૂકેલી. તુંબડીનો એક કલર આવે છે ખાસ, બહાર રાખી હશે. બપોરના 11 વાગે મુક્તાનંદ સ્વામી માનસી પૂજા કરવા બેઠા. સ્વામીને એ વખતે મનમાં સંકલ્પ થઈ ગયો સહજ કે તુંબડી બહાર સુકાય છે ને, જો કાગડો બેસે તો અભડાવશે, બગાડશે. સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી સ્વરૂપે બાજુમાં જ બિરાજતા હતા. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. મુક્તાનંદ સ્વામીને કહી દીધું, સ્વામી, મહારાજની મૂર્તિમાં વધુ માલ છે કે તુંબડીમાં? બોલો, તરત જ. બહુ વિચારવા જેવી કથા છે. મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ જો વઢી દેતા હોય તો આપણને નહીં વઢે? માળા ફેરવતા ફેરવતા ક્યાંય આથડતા હોઈએ, ક્યાંય આપણું મન ભટકતું હોય તો એ આપણને ઠપકો નહીં મળે? જરૂર મળશે, અને મળતો જ હશે, પણ કદાચ આપણને સમજાતું નથી. કયો ઠપકો જાણો છો? વચનામૃતમાં આગળ વાક્ય આવશે. ભગવાનના ભક્તને જે જે કષ્ટ આવે છે ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે, એ ઠપકો. આપણે દુઃખી થઈએ છીએ એનું કારણ આ છે. ત્રીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો, મહારાજ, ભગવાનના ભક્ત જયારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે તો ત્યાં કેવી રીતે રહે છે? ત્યાં કોઈ શરીર હોય છે? પંચભૂતનું આ શરીર, જે આકૃતિ આપણે જોઈએ છીએ, 2 પગ, 2 હાથ, માથું, પેટ, એ તો નષ્ટ થઈ જાય. તો ભગવાનના ધામમાં જે જીવ પહોંચે, ભક્ત આત્મા પહોંચી જાય, એ કેવી રીતે? ત્યાં આકૃતિ કેવી હોય? શ્રીજી મહારાજ કહે છે, ધર્મકુલાશ્રિત ભગવાનનો ભક્ત એ ભગવાનની ઈચ્છાથી એને એક દિવ્ય આકાર બંધાય છે. એ પંચભૌતિક નથી હોતો. આપણો જે આકાર છે ને, પંચભૂતના વિકાર રૂપ છે. જેમ માટલું હોય માટીમાંથી બને, એમ આપણું આ શરીર છે, એમાં 5 વસ્તુ મુખ્ય છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ પંચ તત્વનું આ શરીર બને છે. એમાં આપણા શરીરમાં 50% પૃથ્વીનો ભાગ છે અને બાકી 50% જળ, તેજ, વાયુ, આકાશ. પંચીકરણ પ્રક્રિયા એને કહે છે વેદાંતમાં. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્ત જયારે ભગવાનના ધામમાં જાય ને, ત્યારે ભગવાનની ઈચ્છા પ્રમાણે એક દિવ્ય આકૃતિ મળે. એનું નામ ભાગવતી તનુ કહેવાય છે. એ બ્રહ્મમય શરીર હોય છે. કોઈ દાડો એ વૃદ્ધાવસ્થા નહીં, વિકારી નહીં. જેમ કે એવા દિવ્ય સ્વરૂપને નેત્ર હોય છતાં એમાં કોઈ દાડો મોતિયો ના આવે, કાન હોય છતાં બેરાશ ના આવે, સ્વરૂપ સુંદર દેખાય છતાં એમાં કોઈ દિવસે વૃદ્ધાવસ્થા ના આવે, ઠંડી ના લાગે, ગરમી ના લાગે. આવું એક અલૌકિક, ન સમજી શકાય એવું દિવ્ય
ભાગવતી તનુ ભગવાનની ઈચ્છાથી જ સર્જાય છે. અને આવા ભક્તો જ્યારે ભગવાનના ધામમાં જાય, કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, કોઈ રથ ઉપર બેસીને જાય છે, કોઈ વિમાન ઉપર બેસી